હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। સંપૂર્ણ અંગ્રેજી આવી જશે। ટેન્સ, મોડલ્સ, નીડ વાળા વાક્ય, વોન્ટ વાળા વાક્ય, ઈચ્છા વાળા વાક્ય, 10 વાક્ય લઈને આવી ગયો છું। મોટા એવા મોટા વાક્ય છે, પ્રિપોઝિશન, કન્જક્શન, A to Z। આ 10 વાક્ય તમારી જિંદગી બદલી નાખશે। આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી PDF ફાઇલ માટે। 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો। ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। મારી પાસે ગાડી ન હતી એટલે જ આપણે કહીએ ને એટલે જ તેથી જ તમે મને કેમ ન બોલાવ્યો એટલે જ તેથી જ મારી પાસે ગાડી ન હતી એટલે જ હું ન આવ્યો। મારી પાસેમાં યાદ કરો ટુ હેવ ના રૂપ છે। મારી પાસે ગાડી ન હતી, ટુ હેવ નું ભૂતકાળ હેડ। જો મારી પાસે ગાડી હતી આઈ હેવ અકાર, મારી પાસે ગાડી ન હતી ભૂતકાળ નકાર યાદ કરો ડીડ નો ઉપયોગ થાય તો આઈ ડીડ નોટ હેવ અકાર, આઈ ડીડ નોટ હેવ અકાર એટલે જ તેથી જ ધેટ્સ વાય। તમે મને કેમ ન બોલાવ્યો એટલે જ હું નહીં આવું ધેટ્સ વાય। હું નો આવ્યો ઈ પહેલા હું આવ્યો આઈ કેમ, હું આવ્યો આઈ કેમ સાદો ભૂતકાળ તો સાદો ભૂતકાળ નકાર હું નો આવ્યો ડીડ નો ઉપયોગ થાય ડીડ સાથે મૂળ ક્રિયાપદ આઈ ડીડ નોટ કમ, આઈ ડીડ નોટ કમ, આઈ ડીડ નોટ કમ। મારી પાસે ગાડી ન હતી એટલે જ હું નો આવ્યો આઈ ડીડ નોટ હેવ અ કાર ધેટ્સ વાય આઈ ડીડ નોટ કમ। અમારે ત્યાં જવાની ઈચ્છા હતી, અમારે ત્યાં જવાની ઈચ્છા હતી પણ અમે ત્યાં જઈ શક્યા નહીં। અમે એટલે વી ઈચ્છા વાળા વાક્યમાં શું આવે વોન્ટ। જો ઈચ્છા હતી એટલે ભૂતકાળમાં છે તો વોન્ટ નું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, 2 + મૂળ ક્રિયાપદ જવું એટલે ગો, વી વોન્ટેડ ટુ ગો ત્યાં એટલે ધેર, પણ એટલે બટ, અમે એટલે વી જઈ શક્યા, શકે છે, શકો છો, શકીએ છીએ કેમ, શક્યા, શક્યો બધામાં કુડ, વી કુડ। અમે ત્યાં જઈ શક્યા નહીં અથવા અમે ત્યાં જઈ ન શક્યા તો કુડ નોટ નકારમાં કુડ પછી નોટ। કોઈ પણ મોડલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કુડ નોટ, જવું એટલે ગો ધેર। ચાલો ખેલ ખતમ। અમારે ત્યાં જવાની ઈચ્છા હતી વી વોન્ટેડ ટુ ગો ધેર બટ અમે ત્યાં જઈ શક્યા નહીં વી કુડ નોટ ગો ધેર। તમારે તેને બોલાવવાની જરૂર હતી, તમારે મીન્સ કે યુ, જરૂર વાળા વાક્યમાં નીડ જરૂર હતી, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ આની જેમ જ છે। અહીંયા વોન્ટેડ, અહીંયા નીડેડ, 2 + મૂળ ક્રિયાપદ બોલાવવું એટલે કોલ અને તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર। શું કામ, કારણ કે એટલે બીકોઝ, તે એટલે હી, તેણીના વિશે જાણતો હતો, જાણવું એટલે નો, જાણતો હતો, નો નું ભૂતકાળનું રૂપ ન્યુ, હી ન્યુ, વિશે એટલે અબાઉટ, તેણીના વિશે એટલે હર। જો જાણવું એટલે નો, જાણતો હતો ન્યુ, નો ન્યુ અને નોન, નો નું ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળનું વાક્ય છે મને લાગે છે, જો મને લાગે છે આઈ ફીલ અથવા આઈ થિંક, મને ખબર છે આઈ નો, મને લાગે છે, આઈ સાથે મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ આઈ વી યુ ધેયમાં મૂળ ક્રિયાપદ મને લાગે છે, આઈ ફીલ, કે એટલે ધેટ, તેણી એટલે સી, તેણી આવશે નહીં સાદો ભવિષ્ય આવશે નહીં, સી વિલ નોટ કમ, તેણી આવશે નહીં, વગર એટલે વિધાઉટ, તમે જો તો ખરા અહીંયા નિયમ આવી ગયો જમ્યા વગર, જમવું એટલે ઈટ એટલે કે ખાવું એમ। કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ing લાગે। ચાલો આ નિયમ, મોડલ્સ આવી ગયા, સાદો ભૂતકાળ આવી ગયું, કન્જક્શન પ્રિપોઝિશન આવી ગયું, ટુ હેવ ના રૂપ આવી ગયા, વોન્ટેડ આવી ગયા, નીડેડ તમે જોવો તો ખરા 10 વાક્ય છે પણ તમારી જિંદગી બદલી નાખશે।
આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે. મારી પાસે ગાડી ન હતી એટલે જ હું ન આવ્યો. આઈ ડીડ નોટ હેવ અ કાર ધેટ્સ વાય આઈ ડીડ નોટ કમ. મારી પાસે બાઇક નથી એ પેલા મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ. વર્તમાન કાળમાં શું આવે નકારમાં ડુ ડઝ. આઈમાં ડુ આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નહોતું આઈ ડીડ નોટ હેવ અ બાઇક. આ શું છે વર્તમાન કાળ નકાર ટુ હેવ. આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી તેથી. તેથી એટલે ધેરફોર. તેથી એટલે ધેરફોર હું વિચારું છું. આઈ થિંક હું વિચારું છું. આઈ થિંક મને લાગે છે. આઈ ફીલ હું વિચારું છું કે એટલે ધેટ. ધેટ મારા પપ્પા પાસે બાઇક હોવું જોઈએ. મારા પપ્પા તમે જોજો મારા પપ્પા એટલે માય ફાધર. હોવું જોઈએ. જોઈએ એટલે શુડ. જોઈએ એટલે શુડ અને હોવું હોવું એટલે એની પાસે હોવું એટલે મીન્સ કે પાસે હોવું. પાસે હોવું એટલે હેવ. માય ફાધર શુડ હેવ અ બાઇક. માય ફાધર શુડ હેવ અ બાઇક. માય ફાધર શુડ હેવ અ બાઇક. ચાલો મારે તેને યાદ કરાવવું પડશે. મજબૂરી વાળા વાક્યમાં મારે ત્યાં રોકાવું પડ્યું તો મજબૂરી વાળા વાક્યમાં શું આવે છે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂર વાળા વાક્યમાં ટેન્સ મુજબ કાળ મુજબ નીડ નીડેડ નીડ્સ નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો મારે તેને યાદ કરાવવું પડશે. ટુ હેવ નું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. આઈ વિલ હેવ ટુ. યાદ કરવું રિમેમ્બર. યાદ કરાવવું રિમાઇન્ડ. રિમાઇન્ડ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર. કારણ કે એટલે બીકોઝ. તે ભૂલકણો છે. તે એટલે હી છે. સિમ્પલ. હીમાં શું આવે ઇઝ. તે ખુશ છે હી ઇઝ હેપી. તે ફ્રી છે હી ઇઝ ફ્રી. તે ઉદાસ છે હી ઇઝ સેડ. તે બહાદુર છે હી ઇઝ બ્રેવ. તે હોશિયાર છે હી ઇઝ ક્લેવર. ભૂલકણો છે એને કહેવાય ફોરગેટફુલ. તમે જો તો ખરા કેવો સ્પેલિંગ ફોરગેટફુલ ભૂલકણો. તેઓ નવરા છે. તેઓ એટલે ધ્યેય. એમાં શું આવે આર. નવરું એટલે આઈડલ અને આઈડોલ એટલે મૂર્તિ. તેઓ નવરા છે તેથી. ધેરફોર અથવા સો ગમે તે ચાલે. તેઓ રાજકોટમાં રખડી રહ્યા છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. તેઓ મીન્સ કે ધ્યેય. એમિઝાર પ્લસ આઈએનજી ધ્યેયમાં આવે આર. રખડવું એટલે વોન્ડર. વાહે મૂકી દો આઈએનજી. ધે આર વોન્ડરિંગ. રાજકોટમાં માં એટલે ઇન અને રાજકોટ એટલે રાજકોટ. મારા પપ્પા મને ખીજાણા. મારા પપ્પા એટલે માય ફાધર. ખીજાણા સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરતા ગમે તે હોય. હાગમટે સહપરિવાર. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ માય ફાધર. સ્કોલ્ડ એટલે ખીજાવું. એનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ. મને એટલે મી. કર્મ વિભક્તિ. કારણ કે એટલે બીકોઝ. કારણ કે મેં નવો મોબાઈલ ખરીદ્યો. કારણ કે મેં એટલે આઈ. ખરીદ્યો સાદો ભૂતકાળ. બાયનું ભૂતકાળનું રૂપ બોટ. આઈ બોટ અ ન્યૂ મોબાઈલ. શું કામ ખીજાણા? કારણ કે મેં નવો મોબાઈલ ખરીદ્યો હતો. તેને રૂપિયાની જરૂર છે. તેને મીન્સ કે હી. જરૂરવાળા વાક્યમાં શું આવે નીડ. તેને રૂપિયાની જરૂર હતી તો નીડેડ. પણ જો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ તેને એટલે હી. ચાલો હીમાં શું આવે નીડ્સ. હી સી ઇટ એકવચનમાં નીડ્સ. આઈ વી યુ ધેય બહુવચનમાં નીડ. હી નીડ્સ મની. તેને રૂપિયાની જરૂર છે. કારણ કે શું કામ બીકોઝ એટલે કારણ કે. તેને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે. તેને એટલે હી. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ. વર્તમાન કાળ છે એટલે શું આવશે વોન્ટ અથવા વોન્ટ્સ. હીમાં આવે વોન્ટ્સ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બાય એટલે ખરીદવું. શું અ ન્યૂ મોબાઈલ. નવો મોબાઈલ. તે મહેનતુ છે.
તે મહેનતુ છે કારણ કે તેને રૂપિયા કમાવાની ઈચ્છા છે તે મહેનતુ છે તે એટલે હી છે એટલે ઇઝ મહેનતુ એને શું કહેવાય ડિલિજન્ટ ડિલિજન્ટ એટલે મહેનતુ કારણ કે એટલે બીકોઝ હી ઇઝ ડિલિજન્ટ બીકોઝ તેને રૂપિયા કમાવાની ઈચ્છા છે તેને એટલે હી ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કમાવવું એટલે અર્ન અને રૂપિયા એટલે મની તમે જો તો ખરા આમાં ટેન્સ આવી ગયા પ્લસમાં મોડલ્સ આવી ગયું કંજક્શન પ્રિપોઝિશન ઘણા બધા નિયમ આમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે ચાલો હું તમને એક વાક્ય આપું છું એ પહેલા આપણે જોઈ લઈ મારી પાસે ગાડી ન હતી એટલે જ હું નો આવ્યો આઈ ડીડ નોટ હેવ અ કાર ધેટ્સ વાય આઈ ડીડ નોટ કમ અમારે ત્યાં જવાની ઈચ્છા હતી પણ અમે ત્યાં જઈ શક્યા નહીં અમારે ત્યાં જવાની ઈચ્છા હતી વી વોન્ટેડ ટુ ગો ધેર બટ વી કુડ નોટ ગો ધેર તમારે તેને બોલાવવાની જરૂર હતી કારણ કે તે તેણીના વિશે જાણતો હતો યુ નીડેડ ટુ કોલ હિમ બીકોઝ હી ન્યૂ અબાઉટ જો તેણીના વિશે જાણતો હતો અબાઉટ એટલે વિશે હી ન્યૂ અબાઉટ હર મને લાગે છે કે તેણી જમ્યા વગર આવશે નહીં આઈ ફીલ ધેટ શી વિલ નોટ કમ વિધાઉટ ઇટિંગ મારી પાસે બાઇક નથી તેથી હું વિચારું છું કે મારા પપ્પા પાસે બાઇક હોવું જોઈએ I do not have a bike. Therefore, I think that my father should have a bike. મારે તેને યાદ કરાવવું પડશે કારણ કે તે ભૂલકણો છે. I will have to remind him because he is forgetful. તેઓ નવરા છે તેથી તેઓ રાજકોટમાં રખડી રહ્યા છે. They are idle. Therefore, they are wandering in રાજકોટ. મારા પપ્પા મને ખીજાણા કારણ કે મેં નવો મોબાઈલ ખરીદ્યો માય ફાધર સ્કોલ્ડેડ મી બીકોઝ આઈ બોટ અ ન્યૂ મોબાઈલ તેને રૂપિયાની જરૂર છે કારણ કે તેને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે હી નીડ્સ મની બીકોઝ હી વોન્ટ્સ ટુ બાય અ ન્યૂ મોબાઈલ તે મહેનતુ છે કારણ કે તેને રૂપિયા કમાવાની ઈચ્છા છે હી ઇઝ ડિલિજન્ટ બીકોઝ he wants to earn money. હું તમને એક વાક્ય આપું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો આ જ સાચું છે આવી જ પ્રેક્ટિસ સાચી છે આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં બધું મિક્સમાં કંજક્શન પ્રિપોઝિશન પ્લસમાં ગ્રામરના નિયમ બારે ટેન્સ પ્લસમાં મોડલ્સ ટુ બી ટુ હેવ ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર ટુ બીનું ભૂતકાળ વોઝ વર ટુ બીનું ભવિષ્ય વિલ બી ટુ હેવનું વર્તમાન હેવ એસ ટુ હેવનું ભૂતકાળ હેડ ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ જરૂરવાળા વાક્યમાં નીડના રૂપ આવે મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવ ચાલો હું રાજકોટ જઈ રહ્યો છું કારણ કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે તમે આ વાક્યનો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો હું રાજકોટ જઈ રહ્યો છું કારણ કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે ચાલો હજી એક વાક્ય તમને આપી દઉં કાંઈ વાંધો નહીં સોરી માફ કરજો મારી પાસે કાલે બાઇક ન હતું મારી પાસે ગઈકાલે બાઇક ન હતું તો પણ હું ત્યાં ગયો
તો પણ હું ત્યાં ગયો. હું રાજકોટ જઈ રહ્યો છું કારણ કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે. મારી પાસે કાલે બાઇક ન હતું તો પણ હું ત્યાં ગયો. ચાલો એકદમ કાઠિયાવાડી અંદાજમાં, ગુજુ અંદાજમાં, હસતા હસતા આપણા ચેનલમાં વિડીયો આવે છે. આખા ગુજરાતમાં ફેલાવી દો. ટૂંક સમયમાં 20 એપ્રિલથી સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી. ચાલો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. આપણા ચેનલમાં એકદમ સરળતાથી વિડીયો આવે છે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. રોજે રોજ મોજે મોજ.